હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર વાર્ષિક પરીક્ષા તારીખ 16/4/2025 ના રોજ લેવાવાની છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 80। તો વિદ્યાર્થી મિત્રો, સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આ વિડીયો છે એને તમારે સંપૂર્ણ નિહાળવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। નીચે આપેલા ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજાના નામથી જ સંબોધાતા। લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે। 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાયેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદો આપી જતો હતો। તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર જ નહીં। જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્ર વધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે। તો જગમોહનદાસને દાદા કહી કોણ કોણ સંબંધો છે? તો જગમોહનદાસને દાદા કહી મિલન અને મૃણાલ સંબોધતું હશે। પાર્વતીબહેન અને ઉત્પલા વચ્ચે શું સંબંધ છે? પાર્વતીબહેન અને ઉત્પલા સાસુ વહુનો સંબંધ હશે। લોકો કોને રાજાના નામ ઉપનામથી ઓળખતા હતા? જગમોહનદાસને। જગમોહનદાસના બંગલાનું નામ શું હતું? આનંદ મહેલ। ફકરામાંથી એક રૂઢિપ્રયોગ શોધી કાઢો। આરતી ઉતારવી, મહેરબાની કરવી। તો વિદ્યાર્થી મિત્રો, આવા દરેક વિષયના સરસ મજાના 5 પેપર સોલ્યુશન સાથે આપેલા છે જુદા જુદા જિલ્લાના, બરાબર, જે તમને સારામાં સારા માર્ક્સ અપાવવામાં ખૂબ જ મદદરૂપ થશે। તો આ તમારે પેપરો છે એ સરસ મજાના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે, તેમજ તમારું આવનારું જે ધોરણ 9 છે એમના સરસ મજાના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચર, જો આ મિત્રો તમારે ગમે ત્યારે ગમે તે સમય જોવાય તે જોઈ શકશો। એકવાર ડાઉનલોડ કરી લેશો પછી તમારે નેટની પણ જરૂર નહીં પડે। બીજી વાત, એની ટાઈમ એનીવેર, બરાબર। તો વિજ્ઞાન કલ્પેશ વિડિયા, ગણિત કલ્પેશ કોલડિયા, ગણિત વિજ્ઞાન કોમ્બો પ્લાન મિત્રો ટૂંક સમય માટે ઓફર છે, તો વહેલી તકે મેળવી લેવા। આ બધું વસ્તુ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાની છે। 3 થી 12 ધોરણના સરસ મજાના પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક। તો ચાલો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે જઈ અને આ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પછીનું ધોરણ વિષયવાઇઝ પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચાલો, નીચેની કાવ્ય પંક્તિઓનું ગદ્યમાંથી પદ્યમાં, પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો। આવ નહીં આદર નહીં, નહીં નૈનોમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષી મેં। જો એનો જવાબ આપેલો છે અથવા તો પીડીએફ સ્વરૂપે તમે મેળવી શકશો। ને હા વિદ્યાર્થી મિત્રો, તમારા જેમ પેપર લેવાતા જાય એમ વ્યવસ્થિત આપણે એની પીડીએફ બનાવીને આપણો જે એનો વોટ્સએપ નંબર છે 9093454645 એમના ઉપર મોકલવા વિનંતી, જેથી કરીને આપણે ફ્રીમાં ક્યાં મોકલીશું? એપ્લિકેશનમાં મૂકીશું, એક્ઝામ પેપરમાં ફ્રીમાં, એટલે તમને ખ્યાલ આવે કે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય છે, તમારા જિલ્લામાં કેવું પૂછાયું છે। કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, ને અડગ મનના મુસાફરની હિમાલય પણ નથી નડતો। સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એમના નકશામાં નથી હોતી। ત્યાર પછી, સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડી અને રીજ્યું ચાટે મુખ। વિકલ્પ, અંજન કોલસામાંથી શું શોધતો હતો? સાકર। નવા વર્ષના સંકલ્પોમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનારો સંકલ્પ કયો હતો? ચા ના પીવાનો સંકલ્પ। વલ્લભભાઈના સ્વભાવની શાની ઉપમા આપવામાં આવી છે? નારિયેળની। આઝાદી પહેલા લોકો કોનાથી ડરતા હતા? અંગ્રેજોથી। પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે। કવિ ઉષ્ણસનું પૂરું નામ છે નટવરદાસ કબીરદાસ પંડ્યા।
શરૂઆત કરીએ કાવ્યમાં. કવિ કોને કોને રળિયાત કરવાનું કહે છે? કવિ ઘર, નગર, સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે? તો જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે. કમાડે ચિતરિયામાં મેં કાવ્યમાં કવિ કોને મર્યાદી કહે છે? ઉમરાને. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે? તેનો જવાબ લખેલો છે. તમારા મતે સુખની વ્યાખ્યા શું હોઈ શકે? ચંદાની સાહસિકતા તમારા શબ્દોમાં વર્ણવો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કમાડે ચિતરિયા મેં કાવ્યમાં કવિએ ઉમરાને કેવો કહ્યો છે? શા માટે? દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો મિત્રો તમારી રીતે આમાં જાતે લખી શકો છો, બરાબર, છતાં આપણે લખ્યો છે. શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ 3. સાંઢ નાથ્યોમાં ચંદાની જગ્યાએ તમે હો તો તમે શું કરો? તમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે તમે કેવી કેવી તૈયારી કરશો? વિગતે લખો. તમારા કુટુંબમાં તમારું પ્રિય પાત્ર કયું છે? શા માટે? વિગતે લખો. તમે નવા વર્ષે કેવા કેવા સંકલ્પ લો છો અને તેનું પાલન કરવા કેવા કેવા પ્રયત્નો કરો છો? નીચેના પ્રશ્નોના વિગતે જવાબ લખો, કોઈ પણ 1. તમારી શાળામાં ઉજવવામાં આવેલ લાઈફ સ્કિલ મેળાનો ન્યૂઝ રિપોર્ટ તૈયાર કરો. બરાબર, તો લાઈફ સ્કિલ મેળાનો સરસ મજાનો ન્યૂઝ રિપોર્ટ છે. બરાબર, ઉપર તારીખ અને નામ શહેરનું લખવાનું છે. તમારા જન્મદિવસની ઉજવણીનો આમંત્રણનો SMS તમારા મિત્રને કરો. બરાબર, SMS કરેલો છે. નીચેના પ્રશ્નોનો વિગતે જવાબ લખો. તમારા વિસ્તારમાં ફરવાલાયક સ્થળની તમે કરેલી મુલાકાત વિશે લખો. બરાબર, તમે કરેલી જે મુલાકાત છે એમના વિશે લખો. માગ્ય મુજબ જવાબ આપો, કોઈ પણ 1. વાત્સલ્ય મૂર્તિ માં વિષય ઉપર નિબંધ લખો. એટલે કે માં ઉપર તમારે નિબંધ લખવાનો છે. અથવા કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર લખો. વિપત પડે ના વલખીએ, વલખીએ વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. બરાબર, તો એ તમારે લખવાનું છે. અથવા મને શું થવું ગમે વિષય પર વિગતે ચર્ચા કરો. ઘણા કે મને ડોક્ટર થવું ગમે, ઘણા કે મને મંત્રી થવું ગમે, એમ. ચાલો, નીચેના ભાવપત્રકના આધારે પ્રશ્નોનો જવાબ આપો. ભાવપત્રક મિત્રો જોઈ લેશો. દુકાનમાં સૌથી સસ્તી અને સૌથી મોંઘી વસ્તુ કઈ? સૌથી સસ્તી વસ્તુ મીઠું અને મોંઘી વસ્તુ કપાસિયા છે. દુકાન કોની માલિકીની છે? દુકાન મનસુખભાઈ અનાજવાળાની માલિકીની છે. વાજબી ભાવ એટલે ગ્રાહકને પોસાય તે ભાવને વ્યાજબી ભાવ કહે છે. સુરેશભાઈના ઘરમાં 4 વ્યક્તિઓ છે તો તેને કુલ કેટલા ચોખા મળશે? 26 કિલોગ્રામ. વિવેકભાઈને કપાસિયા તેલના કુલ 80 રૂપિયા ચૂકવ્યા તો તેમણે કેટલું તેલ ખરીદ્યું હશે? 4 લીટર. માગ્યા મુજબ જવાબ આપો. ભારિયા શબ્દનો સમાનાર્થી શબ્દ પત્ની. અગમ્ય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ગમ્ય. રેઢિયાળ શબ્દનો અર્થ થાય રખડતું. આવડું, આશા, અજાણ, અવાક. અજાણ, અવાક, આવડું, આશા. વિવાહ વિધિમાં વર કન્યા 7 પગલા ભરે તે 7 ફેરા. અતિશયોક્તિ સાચી જોડણી. ધર્મ તત્સમ લખો ધર્મ. વર્ષ શબ્દનો તદ્ભવ લખો વરસ. માગ્યા મુજબ જવાબ આપો. 15, 10, 15 રૂપિયા વધારે થાય તો વાંધો નહીં. વાક્યમાંથી સમાસ 10, 15 દ્વંદ્વ સમાસ. જીવનમાં સુખ દુઃખની આવક જાવક ચાલ્યા કરે. દ્વિરૂક્ત શબ્દ લખો આવક જાવક. દિન અને દિન શબ્દનો દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. પહાડમાંથી ખળખળ ઝરણા વહે છે. રવાનુકારી શબ્દ ખળખળ, જેમાં અવાજ આવતો હોય તે. હાંજા ગગડી જવા શબ્દનો રૂઢિપ્રયોગ કરી વાક્ય પ્રયોગ કરો. હિંમત હારી જવું. ગામને પાદરે જતા સામે સિંહ મળતા રોહનના હાજા ગગડી ગયા. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. વાક્યનો પ્રકાર જણાવો. સંયુક્ત વાક્ય. શિક્ષકે લેશનમાં ત્રિકોણ દોરવા આપ્યું. વાક્યમાંથી સમાસ શોધી તેનો પ્રકાર લખો. દ્વિગુ સમાસ. માતેમાં બીજા બધા વગડાના વા. કહેવતનો અર્થ આપો. માની તોલે બીજું કોઈ ન આવે. દેશભક્તિ વલ્લભભાઈની નશે નશમાં ધબકતી હતી. વાક્યમાંથી સામાસિક શબ્દ લખો. દેશભક્તિ. બરાબર, ત્યાર પછી છે આપણે આગળ વધીએ. સક્રમક ક્રિયાપદ વાળું એક વાક્ય લખો. સુરેશ પાણી પીવે છે તો પાણી સંક્રમક. તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય
એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાઈક કરી દો, કમેન્ટ કરી દો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો, બરાબર. અને ચેનલમાં હજી તમારે સબસ્ક્રાઇબ કરવા વગર સબસ્ક્રાઇબ કરી દો. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.